આમો બીવાયેલા તું યાર તો ખરી મુની બેઠો યાર એ મારી તો એ ફાટા અલા કશું ના પાડે તું યાર બાપા રે અલા હું કહું એટલું કરવાનું યાર તારે ખાલી અલા કશું ના થાય યાર આમાં તો કારણ કે તું વિશ્વાસ કર મારી ઉપર એટલે તું યાર તું ખાલી યાર તું યાર તારા બધા પૂછો નહીં તું મારી પર વિશ્વાસ કરી યાર અરે વાત કરા એ ભયા ભીખ લાગે યાર અલા આમાં બીવાનું ના હોય કાકા ની બેટા તમને બીક લાગે કાકા કસના બેવા જો અમે ચાલુ કરશે યાર આમ બિંદાસ આમ બેવાનું હોય યાર તને કોઈ ખબર પડતી ના હોય ને યાર રામ 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 ચાલુ તો થવા દે થેન્ક યુ હજી હવે થશે और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी મજા આવી માતાના બસ યાર મને બીક લાગે યાર ભીખ લાગે બીક લાગે જઈને મજા આવશે મામા એ બિંદાસ A few moments later. મોટા મોટા સુતા પેલો નીકળે હાવ કઈ ગયેલો માણસ આમ તો કે હું આવું કરી દઈશ આવું મારે કશું ના થાય એટલું હતું હતું તો ડાવડું યાર આટલું બધું ડાવડું હોય કરણ જો કઈ જો ચમકા જો આંખમાં કઈ જાય જો આમ જો બોલીશ યાર કરણ ઓ માં ટુરુલા ઈ સિક્કા આ દશામાનો આશીર્વાદ કહેવાય એ સિક્કા કોઈ જોવે ના પેલા નાખી જલ્દી લાલા હું રાખો હવે શાંતિ રાખ અત્યાર સુધી મેં રાખ્યું ને હવે હું જ રાખીશ અલા આકાર રસ્તા સુધી નહીં આવ્યો તો રાખ છોડ ફાટી જાય જા વાત કરો બેગની મસ્તી ના કરતો અત્યારે હજી જાય શાંતિ રાખ હા તમે શાંતિ રાખ ઠેક સુધી મેં રાખ્યું ને કેવું રાખ્યું મેં મારા જીવની જેમ હાચવી નહીં રાખ્યું બધા પણ જોતા હતા બસ તો અહીંયા જોવે હમણાં કોકના ખબર પડશે ને તો પદી કરાવરાય તો શાંતિ મોનો હેડ અમથી આ 10 વાગી ગયા અને પેલા લોકો મેળાવણ કરીને ગયા અને મારા હજી આયા કેમ નહીં એ લોકો તારા છોકરા હા ના ખેલવંતા છે આ માથાની ચોટી થી પગની પોની થી તારા છોકરાને તો હું હારે રીતે ઓળખું છું લગા મારો તમારા મોટાના જેટલા મારા છોકરા ને એટલા એના તમારા આયા આ તે મેં શું ના પાડી હા વડ એવા બેટા ને બાપ એવા બેટા શાંતિ રાખ અત્યારે ઘર આવી ગયું આ લોકોને ખબર ના પડી જુઓ બેગની શાંતિ રાખ શાંતિ રાખ મોટો મું તારા કરતા સમજતા કરતા બધા મારા હા શાંતિ રાખ અલ્લા શાંતિ રાખ લા પેલા બેને ખબર પડશે તમને અમારે ભાગ માગશે આપડા બેન એ તો કહું છું તો પછી લા સોડકલા પેલો જોઈ રહ્યો છે પેલો આપણો બાપો લા જી કહું છું સોડકલા પણ સોડક અલા શું છે તારા વાત કરે અલા જુઓ નહીં યાર જોઈ લે આઈલા તો તારા 12 લાખ ના ચાચિયા હતા સમજી ને આ તો ચાલ મુઠે ચડાયા આ નેના ભાઈને મારે પટાડો લે જો આ તમારા છોકરાને અહીંયા ચમ નેચે ઘાલીને જોઈ રહ્યા છો આમ ઉપર જો કે ઉપર આ કેવું જોર થાય જોયું એનું જોયું આ ભેંસના જે મોટા ભાઈને ભેટા મારે છે ભેટા એ તું ભેસ્યા વાત કરે લગમ રાખ થોડી બોલો લગમ રાખ લા તમે ભેસ ચોથી લાયા આ તો યાર સસ્તી મળતી હતી લીધી મેળામાં મંદિરમાં સસ્તી મળતી હતી હે મંદિરમાં યાર બંધ થા અલા એ લડવાનું મન કર જાન ને બધા જાય દી કાઢી દી એ ઓનો અંબાળ છોડી દે તાર મસ્તી ના કર સી ખબર આ લોકોના ત્રાસથી કંટાળી ગયો હું ત્રાસથી શાંતિ રાખ આ તો ખાલી ઝઘડવાનું જ બાકી હે
શાંતિ રાખતો તનો ચા ઝઘડ એટલે માઇન્ડ ડાયવર્ટ થાય. લે તારી અલા જોજ માતો નહીં તારું લે તારી જા ઝઘડ તોકન ઝઘડ કર. એ સમજા મારી મને બહુ મારા આર્યો મોટે લાવ કરવાનું શાંતિ રાખ તું ઓને સમજાઈ દે. ચમ મારા સપાટ તું એના વચ્ચે બોલ કરે પણ તમે ભૂલ્યો લડ કરવાનું આખો દાડો એમ થોડું ચાલે. મોટો છું હું. તે મોટો સાથે આ દાઢી આવા થઈ ગઈ હવે કોઈ ને તાકત હારી કે નેનો ના ગણ ને અરે આમ પિંડો આને પડવાવ દે આ કારણે હગું નહીં થતું તો તારું ચો થાય છે હું તો નહીં આનો અચ્છા અરે બચપન નહીં મેરા તો બચપન है મારું તો રમવાની ઉંમર આવું બોલાય કે હગું નહીં થતું આવું બોલાય. ખોટું લાગ્યું તો તમારે હવે તું જો ડાયલોગ પણ હવે તું જો શું કરે આ મળ્યો ને એમાંથી અડધો એક ભાગ આવ્યો તો મને અરે શું માર્યું અલા શું મળ્યું લે તો શું મળ્યું લે તમને હેલા અલા શું લડમલડી કરી રહ્યા અલા શું મળ્યું તમને લા એ શું મળ્યું લે તમને શાંતિ રાખો કરી દીધી ચાકરી ચાવ. શું મળ્યું લે શું મળ્યું તમને શાંતિ રાખો યાર. કશે ચોરી બોરી કરી નહીં યાર મેળા અંદર ના આ તો થેલો મળ્યો થેલો મળ્યો ઈ યાર. થેલો એટલે આ મળ્યો. તો શું ખબર કે તારે મારે નોકરી પર જવું હોય કે મને કોલેજ જવું હોય ને તો ચાલે ને ભાઈ. એટલે ખાલી થેલો અલા મળ્યો. આપણા ઘરમાં ઘણા થેલા હતા આવો ઉતાર થેલો ચોઈ લઈને આવ્યો અલા તમે પપ્પા વાત સમજતા નથી યાર કેમ આમ કરો છો. અલા ઉકેડામથી લાવો લાગાડ્યો હા આને કીધું કોક મળ્યું હોય ને અંદર અંદર નહીં થેલો મળ્યો થેલો મળ્યો છે. અરે દફતર માં એવું તો શું માર્યું તું તમને? એક સેકન્ડ હું બધું કહું આ કે હે હું ચૂપચાપ ઉભો રહું હા ના અલા પપ્પા અલા મેળા મેં ફઈ મળ્યા હતા. કોણ મારી કોકી ભાઈ કોકી ફઈ મળ્યા હતા. અને હીરા હતા હીરા લાગે પણ ને કોણ ન બધા હતા પણ તમે ફઈની ખબર કાઢો યાર. અલા હમણાં તો જઈને આવ્યું બચારી લૂલી થઈ ગઈ યાર. અલા એ તો કઈ ની લૂલી થઈ ગઈ હેડી એની એકથી મમ્મી માસી મળ્યા હતા. મારે તો ગુણ જ નહીં તો જોતી વાસી આવે ખાવાની બધી લે યાર અમારી અલા ભાઈ લડવાનું બંધ કરો ને યાર તમે હા જે તમે થયું તમે ગુંડી ચમ ખબર લેવા જતા નહીં તારા અલા જય સભા યાર શાંતિ રાખો નકર ધબડકો. રોવા સા એટલે આમાં મેળામાં ગયા હતા ને તો મજા આવી ગયો. થોડું મંચુરિયમ ખાધું આમ ચકેડીમાં બેઠા અમે નાવડા વાવડા બેઠા પેલા ચકડો બેઠા ઘડી વાર અલા પેલા વિપુલ બી ટેવરા બેઠા બધા બેઠા મફત પૈસા લઈ આલે મફત હા તો સારું હા ને મફત બેઠા હતા અમે મફત બેજવાનું અહીંયા સારું કર્યું હે ને મફત જ બેટ છે ભંતાડે અલા જવું નિશા જવું એક કામ કર હે તું પલંગમાં બેસે હું ખુરશીમાં બેહું હાય થાક્યો હાય અરે તમે થેલો હું લે અંદર ગુની વાસ આવે વાત કરે આગો કર થેલો શું સા શી ખબર તમે શાંતિ રાખો તમને કોઈ ખબર પડતી ન હોય ને તો બોલો નહીં. આ કેસ આમ પેલું મળી એટલે હું અમે ઉકેલો સાફ કરવા વાળા દેખાઈએ તો એ વાત લાગો તમે બે જણ પોઈન્ટ તો ઉકેલો સાફ કરવા વાળા આવી ગયેલા આપણે એ નહીં તો ના એ નહીં કચરા વાળા છો ના गाड़ी वाला आया घर से कचरा निकाल गाड़ी वाला आया घर से कचरा निकाल ओए बाबू देख यहाँ कचरा ना फेंक देख आगे नहीं आड़ तो गाड़ी वाला आया घर से कचरा निकाल गाड़ी वाला आया घर से कचरा निकाल તમે શું એમની વાજે ગાડી વાળા કા બેટ જોઈન જોન શું હતા? અલા નથી મને વાસ મારાયા શિકા કયા ઉકડામથી લઈને હેડો આવ્યો उसा के जवाब બેગમાં કશું નહીં યાર. આગી રાખ. ખાવામાં યાર ખાલી ખાવા હા કોઈ અંદર અરે બકાન તો કોક ખખડે તો હો चिल्लर ઓપડ મારી વાત ઓપડતું हाँ આ બેન હજી કોઈ ગતામ કમ પડતી નહીં બરોબર. फोड़ा આ ભોળાની મગજના અક્કલના ઓથમીરા બે જણા एक खरो વાત કરે આપણને ભણ્યા લોકોએ જન્મ આલ્યો બાકી અક્કલના ઓથમીરા બે જણા बात आती આપણે કહેવાય નહીં આવું ना क्या બાકી એ લોકોનું મગજ થોડું ડીમ લાઈટ આ બે જણા બરોબર એટલે ઓપડ એક કોમ કર કાલ સવાર પડે ને એટલે આખી બેગ અંદર જે સામાન પડ્યો ને એ સામાન લોકરમાં ભરાઈ આવીએ આપણે एक को नहीं ના
વેકેશન તો હમણાં પૈસા ભેગા થશે ને તો હમણાં રેડ પાડશે કોક, સમજો તું? હા રેડ બેડ ના પડવી જોવો ઘરમાં, બરોબર ને? બરાબર હા વાત સમજો તું? સમજો લ્યા. એટલે સીધા આ બેંકની અંદર લોકર ને હા. લોકર ખોલાઈ દેજે હા હા અને આપણે બેંકમાં જઈએ ને એટલે પેલા થોડા હાઈફાઈ રહેવાનું. એ તો એક સેકન્ડ એક સેકન્ડ કાના બેંકમાં મૂકવાનું. કે ના આપણે પેલા બેંકમાં મારવા દે મેં કદે હે મૂકી દઈશ પણ હું कहना क्या चाहते બેંકમાં समझी गयो हाँ। बहू क्या मांगे પણ હું મારી બેંકમાં મૂકી દઈશ, પછી તને જે તે ટાઈમે તારું લગ્ન થશે સૈયા છોકરા આવશે ને એ ટાઈમે હું તને ભાગાડી દે, બરોબર? मन किलो भगा ले કેટલો ગણ્યા નહીં મેં, લગભગ આની અંદર 5-6 કરોડ નો માલ, બરોબર? હા. એટલે લગભગ તને 7-8 લાખ રૂપિયા જેવા હાલે. सुआ ताओ टोगो ओ बापा मुकाई दो आनंद हुआ એવી ભૂલ ના કરતો, શાંતિ રાખજે. શાંતિ રાખ. 80 લાખ જો હે ને, સમજી ગયો મારો ભાઈ. 80 લાખ તો બહુ થઈ ગયા તારા. આટલામાં તું ખમી ખાઈ જજે, हाँ हाँ બરોબર? 7 કરોડ 80 લાખ અલા બોકો સમજે મને બોકો શાંતિ રાખ, શાંત. સોનું છે તારી ઓ બા લઈ લો બેક છુક્કા છે છિક્કા સોનાના છિક્કા છે છિક્કા છે હું તને યાર એક ઓકડો નતો તને 2 ઓકડા હાલતો તો, 8 ને 0 હાલતો તો, 80 હાલતો તો, હું હાથ રાખતો તો મારા ભાઈ. અચ્છા આવું કરે તું? એટલે ડફોડ આવ કેવાય ચોખ્ખું ના કેવાય એ તો પછી યાર મેં એક ઓકડો રાખ્યો, તને ખબર હે ને? હાથ રાખ્યો મેં, અને તને 80 હાલે 80. ડફોડો થા કેવાય અલા આ બે જણ સને ગુજપુજ કરી રહ્યા પૈસાની. હું કહું દગાબાજ રે હાય દગાબાજ રે મોટો ભાઈ દગાબાજ રે મને આલે 80 પોતે રાખે 7 મને આલે 80 લાખ એ રાખે 7 કરોડ આવો દગાખોર દગાબાજ રે હા દગાબાજ રે આટલા બધા પૈસા ક્યાંથી લાયા તમે? શાંતિ રાખ. ઓના કરે સોડીનો અવતાર હાલ્યો હતો તો સારું હતું. આ નચનિયા તું નચનિયા. ₹1 નહીં આલો મારા મા બાપ ને પણ પૈસા ચો આટલા બધા? એ તો કોઈ પૈસા કો આપણી પાસે? પૈસા તો નહીં આપણી પાસે. ચો પૈસા? હું કહું આ કે પૈસા કો આપણે પૈસા? હા તો આજે એમ કે 7 લાખ ને 80 લાખ ખેલ બનતો છે પૂરેપૂરો. મેં તમને ના કીધું કોનામાં પેલા અવતાર હાલવાનો હતો? અટક્યો આના જે દાડે કઈ સારું વસ્તુ મળે ને એ દાડે અટકા પૂછો આવા લાવજે તા બેગ જોઉં હું. બેગમાં કોઈ જોવા જેવું નહીં મમ્મી, શાંતિ રાખો. ટાઢા પડી જો ટાઢા. લાય કબર આલે 80 મને 80 એટલે શું કરવાનું તારે? હે તો તું મારી રોસા લે, બધા વચ્ચે મારી બધા વચ્ચે અલા તારી પેલી માં તારી જો જા લેતો જા હવે લબડ. હવે હલકા ભાગ પડશે હવે 4 ભાગ પડશે ઓના. અમારું તો ગડપણ સુધરી ગયું બેટા. પણ તમારા ઘડપણ જગ્યા અમારી જવાની બગડી, એનું શું કરવાનું? તે આટલા બધા તમે વાપરી નાખશો જવાનીમાં? વાત કરો યો મમ્મી. પછી પેલા ત્રીજા ચોથા વ્યક્તિને ખબર નહીં પડી ને. એ બાપા અહીંયા તારી હમણાં કહું છે જો, કહું છું આને કહું છું હું ને આપણે અહીંયા તને જીવન કોઈ આલ્યું નહીં. 2 છોકરાઓ આલ્યા પણ શું કરવાના? ધોઈ પીવાના? હા કશું કોમ તો કરતા નહીં. નફટ રખડેલ છો એક નંબર ના. ના પણ હું તો કોમ કરું 8,000 માં નહીં કરતો કોમ. પણ હું હવે તો આખી જિંદગી તને કોઈ આલ્યું સુખ ભાળ્યું તે નહીં ભાળ્યું ને? આ સાપડામાં પડી રહી નો એનો હે કોઈ એમ બીજું આવડે? ભજીયા ખાતે કોઈ આવડે બીજું? ના ભજીયા જ ખાય આખી જિંદગી. આખી જિંદગી ફૂલ્યા જ છે. ફાલ્યા છે ફૂલ્યા ફાલ્યા. એક કોમ કરો, એક બેન તો પત્તા હોઈ જાઓ, રાતે કઈ જવાનું. એ માં નાખે તો આપણે તઈને પપ્પા આપણે માં નાખે તો અલા કશું ના મારે. ખબર પડે તો મારે ને. માથામાં ગજ ઘાલ્યા તો મારા આપણને કોઈ જોઈ રહ્યા તારી
એ તો એટલે ઇગ્નોર પૈસા આવી ગયા કોના બાપ કોણ મારો બાપ ને કોણ તું કોણ હું આપણે એકલા રાજાલા એ ગમે એવો તારો બાપ સા જે ઓમ નજર આંખો પર જાય કેવું જો યાર જો તો અહીંયા કોઈ રૂપિયા ભાઈને કોઈ હું એ નહીં થઈ જાઉં. હા મારો બાપો આપણા ઘરનો નહીં લાગતો એટલે એકલો પડે ને મને એટલે એ એકલો પડે ને મને પૈસા લઈને તો બધું ભૂલી જાય. હજી કહું મમ્મી હજી કહું આ ઘરમાં કોઈ લેવા નહીં આપણે તઈને જીએ એટેસ જીવશું ના હું કર આમાં ધણી થોડો છોડાય. અલી મમ્મી એમને કહેવાની કોઈ જરૂર નહીં હા પેલા સિક્કા આયા ને લગભગ 7 થી 8 કરોડ નો માલ હે હવે સિક્કા તો જોઈશ નહીં રહેવા દે ને લીધો નહીં ને એક સિક્કો બસ ત્રણ પેલા સિક્કા હોય પણ મારા ઘરવાળાને તો જણાવવું પડે કે ના જણાવવું પડે? જાણો પડે એમ થા જો લીલો કાવા શું આમ જો હા હા જો આ નેનો લગભગ કરોડ રૂપિયાનો માલ લઈ જાય હાય, હાય. બે અંદર બેલ જા હું કહું પપ્પા ખબર હે? હા બોલ હે ને આ તો મેં તમારા વિશે વિચાર્યું નકર લોકો તો કહેતા કે આ વિચારવું એ નહીં આ તમારો મોટો છોકરાએ વિચાર્યું તમારું તું મને ખબર હે તું કેટલો 420 છે સમજો ને મારો નેનો છોકરો ને મારી બૈરી મને યાદ કર્યા નકર તું તો હમણાં કશું ના હાલા હમણાં પાણી પાતો નહીં કદી મારા માટે મસાલો લેવા જતો નહીં તું સમજો ને સિક્કાનું વાળું કે ના કે એવું બને કદી કે તારા પત્યું તમારું એ કાઢી મેકવાનો પત્યું તમારું વખત 3 જણનું પત્યું તમારું પતી ગયું બસ તો કશું કરવું નહીં આ બધા સિક્કા આપણે લોકરમાં ફિટ કરી દઈએ કના બરોબર કના આપણે મારું લોકર હે ને એમાં ફિટ કરી દઈએ તારા લોકર માં નહીં મમ્મીના લોકર માં જશે બોલ ખરો આમાં કેવું થાય ખબર હે કે અમુક વાર સિક્કો વેચાઈ જાય અમુક વાર સિક્કો ફાટી જાય મારી એટલે જોડે ના વેચાય બકા. પણ આ સિક્કો તકલાદી બગાડે એટલે ઓગળી જાય તારે મેં મારે તો એસી વાળું હોય એટલે ઓગળ જ નહીં એમનું એમ જ મારી ઓછી વાળી બેંક અલા તમને બધી બેંકો એસી વાળી જાવ મારા ભાઈ તો કરો તમને જે ઠીક લાગે ને કે મારે તો ભોગ લાગ્યા હજુ કોઈ મરી નહીં દોસલા કોડા સુગંધ આવે મને તો ગંધ આવે ગંધ ના ના સુગંધ? સુગંધ આવે ચોકલેટની શેની ચોકલેટની શેની ચોકલેટની લા ના રે ના સિક્કા ના, હા chocolate નહીં. ગોલ્ડ એકદમ ફ્રેશ ઊનું છે. ના લા જો. ચોકલેટની સુગંધ આવે એ ભયા આ ગોલ્ડ ના સિલ્વર બધું ભેગું થાય જો તો ચોકલેટ હતો એટલે એ અલા એ આ ગોલ્ડ નહીં ચોકલેટ હ. આ કોઈ દસમણી પરસત કરવા લાગી એવું લાગે મને અને તમે ઉઠાઈને આવતા રહે ને તું લાય દો આને ઉપાડી તું બેગ કોને ઉપાડી તું આવું કરાયેલી હે માતાજીની પ્રસાદ ઉપાડે ખરી તો પછી? કેટલા શ્રદ્ધાથી ચડાયું હોય અલા એ હોપર અલા મેં તો કેવા સપના જોયા હતા બંગલો બનાવીશ ગાડીઓ લાવીશ એન્જિન ગાડી ખરીદી વિમાન લાવી ગોવા ફરવા જઈ થાઈલેન્ડ ફરવા જઈ પપ્પા આને કેવું વિચાર્યું ખબર હે? કે પહેલા તો નવા મા બાપ લઈશ બોલો હેડો આહા ડુંટીમ દુખાવો થાય અને દુઃખી મેં તને મોઢે મોઢે બધે દુખાવતો છે આખા શરીરમાં થાય હવે હા વ્યવહારિક બોલવાનું કે અમને વ્યવહારિક બોલવાનું કે બાપ હ આ તો એવું થઈ ગયું બધું બોલે વાત કરો લગન ની કરાવો લગન ની બગન ની કોઈ પતારી દુખારો બહુ થાય શું કરવાનું રૂંગુઈ નહીં. આ બેંકમાં મેકી દેજે આ બેંક માં નહીં તારી બેંકમાં મેકી દેજે જોયું આ લોકો જોયું કેવું કરી રહ્યા આ હવે નાના છોકરાઓને વેકી મારજો યાર પોપડ્યું ચાલ વેચ કે હેડ પોપડ્યું આ બધું કોના કારણે થાય ખબર હે? આપણી લાલચ ના કારણે ના આવતી હતા લાલચ ત્યાં કરી હતી લાલચ બુરી બલા હે આ તો હે ને આપણું આ તો તમે હું માનો આ દશામાં હાચુકલી માં આશીર્વાદ આલ્યો તો કલે આ સોનાના સિક્કા રાખ એટલે મારી અસર આ તો તમારી અસરના કારણે થયો બધું મારો ત્યાં લાલચ કરીને એટલે થયું બધું હા એટલે મારી ચેક લાગી ને વાત કરો પૈસા બારી પોતાના મા બાપ ને ભૂલી ગયો તો તું હા તું જ તું હારો ભૂલ ચૂક માફ કરો
એક ભૂલ તો ભગવાને માફ કરે અને તમે લોકો તો મા બાપો. જા અમે તો કરી. મા બાપ જ છીએ હા, આ જ હા. કરી કરી જા. દે. આ વાત સાચી. કરી જા. આખી જિંદગી માં વાપસ કરે તમે. જય માતાજી મિત્રો. અત્યારે અમે દશામાનો વિડીયો બનાવ્યો હે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે મેળાનો સીને લેવા જવાનો હે. તમે યાર એની આ પહેલો સીન આ પહેલો કટ, હવે બીજો કટ હવે લઈશું અમે આ વિડિયો કોમેડી છે. હા